પૂજ્ય માતાજી, આગમમાં ઠેર ઠેર સમ્યક્તોના લક્ષણ તરીકે 7 તત્વોનું યથાશ્રદ્ધાને મહત્વ આપ્યું છે, તો તેમાં આટલું બધું શું રહસ્ય છે તે કૃપા કરીને સમજાવશો કે જેથી અમને સમ્યક રત્નની મહિમા જાણે. 7 તત્વની શ્રદ્ધામાં આચાર્યદેવને એક જીવ પદાર્થને મુખ્ય કહેવું છે, પણ એ સમજી શકે નહીં કે એક આત્મા પદાર્થ એટલે એને વ્યવહાર પણ સાથે, વ્યવહારની વાત પણ સાથે. 7 તત્વનું શ્રદ્ધા એટલે આત્માનો અંદર મુખ્ય તો આત્મા તરફની દ્રવ્ય દ્રષ્ટિ કરવી, એમ આચાર્યદેવને કહેવું છે. ભૂતાર દ્રષ્ટિને ગ્રહણ કર, પણ એમાં 7 તત્વ વચ્ચે, 7 તત્વની શ્રદ્ધા વચ્ચે હોય છે. એટલે આચાર્યદેવ વ્યવહારથી વાત કરે તો કે અંદર આત્માને ગ્રહણ કરાવવાનો એમનો આશય હોય છે. એક આત્માને ગ્રહણ કર. ભૂતાર તત્વ એક છતો અર્થ આત્મા પદાર્થ છે, એને ગ્રહણ કર. એની વચ્ચે આ બધા 7 તત્વ, જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ બધું વિજય છે. પૂર્ણ ભાવ અંદર, કારણ કે તારે સાધક દશા પ્રગટ કરવી છે તો એમાં વચ્ચે આ વિભાવ છે. વિભાવમાંથી એ સંવર થાય, એમાંથી નિજરા થાય, વિશેષ શુદ્ધિ થાય, નિજરા થાય, અમુક શુદ્ધિ થાય તે સંવર થાય, પૂર્ણ શુદ્ધિમાં મોક્ષ થાય. આખી સાધક દશા અને સાધ્ય બે આચાર્યદેવ બતાવી રહ્યા છે. ભૂતાર દ્રષ્ટિથી ભૂતાર નયને મુખ્ય કર. એક મુખ્ય ચૈતન દ્રવ્યને મુખ્ય કરીને એમાં જે આ પર્યાયો થાય છે એ બે એમાં આવી જાય છે. આચાર્યદેવ આખો મુક્તિનો માર્ગ બતાવી રહ્યા છે. આચાર્યદેવને વ્યવહારથી વાત કરીને સમજાવવું છે એક જીવ તત્વને ગ્રહણ કરવાનું, પણ એમાં બે છે એમ નથી. જે કે છે વ્યવહારથી એટલે વ્યવહાર તદ્દન નથી એમ નહીં. આચાર્યદેવના એક એક શબ્દ જે હોય છે એ સત્ય ગ્રહણ કરવાનું હોય છે અને એ યથાર્થ મુક્તિ માર્ગ ગ્રહણ કરાવવાનો હોય છે. આચાર્યદેવ જે કહે છે એમાં જે વ્યવહારની વાત કરી એ તદ્દન ખોટી છે એમ નથી હોતી. આચાર્યદેવની જે કથની હોય સત્યતા ઉપર સત્ય જ હોય છે. માટે નિશ્ચય કઈ અપેક્ષાએ છે ને વ્યવહાર કઈ અપેક્ષાએ છે એ આત્માર્થીઓને સમજવાનું રહે છે. આત્માર્થી હોય આખો મુક્તિનો માર્ગ સમજાવે છે આચાર્યદેવ કે મુખ્ય જે આત્મા છે એને ગ્રહણ કર, જીવ તત્વને ગ્રહણ કર. પછી એમાં બધી પર્યાયો હોય છે એનું જ્ઞાન કર અને મુખ્ય એક આત્માને ગ્રહણ કર. યથાર્થ જ્ઞાન હોય તો યથાર્થ તારી સાધના થશે. માટે યથાર્થ જ્ઞાન કર અને દ્રષ્ટિ તું એક મુખ્ય જીવ દ્રવ્યને રાખ, એના ઉપર દ્રષ્ટિ કર, એમ કહેવાનો આશય હોય છે આચાર્ય. એક જુદું જુદું જાણવા ખાતર જાણી લેવું એમ નથી. એની એક શ્રદ્ધા કરી લેવી કે જીવ છે, પૂર્ણ છે, આશ્રવ, પાપ, સંવર બધું, મંદ, મોક્ષ બધું છે એટલી શ્રદ્ધા કરી દે એમ નહીં. શ્રદ્ધાને એક આત્મ તત્વને ગ્રહણ કર ને એની આ પર્યાયો છે એનું જ્ઞાન કર, એનામાંથી સાધના થાય છે. એમ આચાર્યદેવને કહેવાનો આશય એ છે. વ્યવહાર કહીને અંદરથી નિશ્ચય આત્માને બતાવવું છે. આચાર્યદેવના કથનો એટલે બધા રહસ્યવાળા હોય છે અને એ સમ્યક દર્શન, એક સમ્યક દર્શન પ્રગટ કરતા એમાં આખો મુક્તિનો માર્ગ આવી જાય છે. એમાં સમ્યક દર્શન, મુનિ દશા કેવળ એક સમ્યક તો ગ્રહણ કર્યું જે અનાદિથી પ્રગટ નથી તો એ સ્વાનુભૂતિ પ્રગટ થઈ, એમાં આખો એનો મુક્તિનો માર્ગ પ્રગટ થઈ ગયો. એમાં એ માર્ગ આખો એનો સ્પષ્ટ થઈ ગયો. એટલે 7 તત્વની શ્રદ્ધામાં એક ભૂતાર્થ દ્રષ્ટિથી તું જાણ બધું, એમ કેવું છે આચાર્ય. વ્યવહારથી વાત કરે એટલે એમાં ઊંડી વાત હોય છે આચાર્ય. જે સમજતા નથી એટલે એને વ્યવહારથી વાત કરી, પણ સમજાવવાનું ઊંડું હોય છે આચાર્ય. કોઈ એક મંદિર જવું છે એમ કે મંદિર જવાનો હેતુ ભગવાનના દર્શન કરવાનો છે અને કોઈ કે ભગવાનના દર્શન કરવા છે, કોઈ કે મંદિર જવું છે. તો મંદિર જવું એમાં હેતુ તો ભગવાનના દર્શન કરવાના હોય છે. મંદિર જવા પૂરતું મંદિર જવાનું નથી હોતું, પણ ભગવાનના દર્શન હોય છે. કોઈ એમ સીધો આત્મા કે અને વ્યવહારથી વાત કરે કહેવાનું એક આત્માનું હોય છે, કહેવાનું એક ભગવાનનું જ હોય છે કે ભગવાનના દર્શન કરવા છે મંદિર જઈને. એમ
જ્ઞાન દર્શન ચારિત્રની વાત કરી તો એમાં એક આત્મા એ ત્રણેયમાં એક આત્મા ગ્રહણ આત્માને સાધ્ય તરીકે રાખીને સાધક દશામાં આ જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવે છે. મંદિર દર્શન કરવા કીધું એટલે મંદિર જાય એમ કે એટલે મંદિરે જવું છે એમ નહીં, ભગવાનના દર્શન કરવા જવું છે. તરત જ સમજી પણ જાય કે હા, સમજી જાય કીધું છે કે કે દર્શન ભગવાનના દર્શન કરવાનું કીધું છે. સાત તત્વનું જ્ઞાન સાત તત્વનું જ્ઞાન અને શ્રદ્ધાંકર એ આત્માનું જ્ઞાન અને શ્રદ્ધાન કરવા માટે. હા, એ એટલા માટે આત્માનું જ્ઞાન કરવા માટે સાત તત્વની શ્રદ્ધા કીધી છે. આત્માનું શ્રદ્ધાન કહેતા સામર્થ્યના શ્રદ્ધાની વાત કરો છો? આત્માના સામર્થ્યની બધું ઈ છે. આત્માનું જ્ઞાન કરે એટલે આત્માનું સામર્થ્ય, આત્મા કેવું તત્વ છે એનું જ્ઞાન કરે. સામર્થ્ય એટલે એની અનંત ગુણોથી ભરેલું છે એમ ગ્રહણ કરીને પછી અનંત ગુણ ઉપર દ્રષ્ટિ રાખવાની નથી. આત્મા કેવું છે એક નાયક તત્વ એને ગ્રહણ કરવો તો એક અભેદની છે, પણ એનું કેવું અનંત સામર્થ્ય છે એમાં ભેગું બધું તું એ જ્ઞાનથી ગ્રહણ કરવાનું છે. આત્માનું અનંત સામર્થ્ય આત્માના ગુણ પર એ જ્ઞાનથી ગ્રહણ કર, પછી દ્રષ્ટિ એક આત્મા પર સ્થાપવાની છે. શાસ્ત્ર વાંચો કરે તો કે શાસ્ત્ર વાંચવા પૂરતું નથી, શાસ્ત્ર સમજને એમાં આત્માની ઓળખ એમ કહેવાનો આશય હોય છે. આચાર્ય એમ મંદિર જાવ એટલે ભગવાનના દર્શન કરવાનું, એમ આત્માને ગ્રહણ કરવાનો આશય હોય છે. દર્શન દર્શન ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથની જ્ઞાની, વ્યવહાર કથની જ્ઞાનીને કહેવાય ચારિત્ર દર્શન. પણ નિશ્ચયથી ચારિત્ર નથી, દર્શન નથી, જ્ઞાન નથી. એટલે એ ગુણ ભેદ નથી, પણ એ સ્વરૂપ તો છે જ્ઞાન દર્શન ચારિત્ર. એ ત્રણેય ગુણ આત્મામાં છે, પણ એ ગુણ ભેદમાં રોકાવું નહીં. ભેદ ઉપર વિકલ્પ કરવાથી રાગ થાય છે, માટે તું વિકલ્પ તોડીને આત્મામાં સ્થિર થાય એમ કહેવાય. એક દ્રષ્ટિ એક આત્મા ઉપર સ્થાપી દે, એક જ્ઞાન ઉપર કે એક દર્શન ઉપર કે એક ચારિત્ર ઉપર એમ દ્રષ્ટિ નહીં સ્થાપતા તું એમાં રોકાઈશ ને એક નાયક ઉપર દ્રષ્ટિ સ્થાપી દે. પણ એ ત્રણ ભેદ વચ્ચે એને સમજાવવા માટે કહેવા માટે આવ્યા વગર રહેતા જ નથી. આચાર્ય કહે છે ને કે ખેદ છે કે વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો જ નથી. જે અનાદિથી જે વિભાવમાં પડેલો એમાંથી સાધક દશા પ્રગટ થાય એટલે વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. એટલે જે નથી સમજતા એને વ્યવહારથી સમજાવવામાં આવે છે. પણ એને જે આત્માર્થી હોય આશય ગ્રહણ કરી લે છે કે ગુરુદેવને એક આત્મા ગ્રહણ કરાવવાનો છે હેતુ, પણ આ વચ્ચે સમજાવવા માટે આ બધું આવે છે. પણ એ નિશ્ચય વ્યવહારની સંધિ સમજવી જોઈએ. એમાંથી કોઈક આત્મા એક ગ્રહણ કરે અને આ જે સ્વરૂપ છે ગુણનું પર્યાયનું એ કાંઈ છે જ નહીં એમ છોડી દે તો ભૂલ થાય છે. એ બધાનું સ્વરૂપ સમજીને એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાની છે. પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો, માતાજીની અમૃતવાણીનો જય હો, પૂજ્ય ગુરુદેવના રહસ્ય ખોલનાર ભગવતી માતનો જય હો, જયંતિ મહોત્સવનો જય હો, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, 97મી જન્મ જયંતિ મહોત્સવનો જય હો. માતાજી, જેમ જ્ઞાન અને ચારિત્ર કહેતા કંઈક તેનો આછો પાતળો ભાવ પકડાય છે, પણ દ્રષ્ટિ કે જેના આધારે ભવકટી થઈ જાય, બધા જ દુખડા દૂર થઈ જાય એવી દ્રષ્ટિનો સ્વરૂપનો મહિમા સમજાવવા વિનંતી છે. જ્ઞાન એટલે એમ જ્ઞાન સમજે કે જાણવું, એટલે બાકી ખરું જ્ઞાન તો સ્વ તરફ જાય ત્યારે થાય. ચારિત્ર એટલે આચરણને અપેક્ષા સમજે, બાકી ખરું ચારિત્ર સ્વરૂપમાં જાય ત્યારે થાય છે. પણ દ્રષ્ટિ તો એક શ્રદ્ધા સ્વરૂપ તરફ દ્રષ્ટિ જે કહી તે એને વિભાવ સ્વભાવનો તો ભેદ પડી ગયો કે આ સ્વભાવ તે હું ને વિભાવ મારાથી જુદું.
પણ ગુણભેદ ઉપર પણ એ ટકતી નથી. કે એક પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે એવી જે દ્રષ્ટિ, જે નજર અને વિશ્વાસ અને એનું પુરુષાર્થનું જે શ્રદ્ધાનું બળ છે એ બસ એક આત્માને જ ગ્રહણ કરીને ટકી રહે છે. એ દ્રષ્ટિ કોઈ જુદી છે અને એમાં જ એને સ્વાનુભૂતિ બધું એમાં જ થાય છે. એ દ્રષ્ટિના બળે એની દ્રષ્ટિ બીજે ક્યાંય જાતી જ નથી, એક આત્માને જ ગ્રહણ કરે છે. એ બધ સ્પષ્ટ ભાવો બધા ઉપર તરે છે. એક એ ઉપર છે, એક આત્મા જેને બધું મૂળ તળ જે આત્મા છે એમાં જ એની દ્રષ્ટિ ચોટી રહે છે. એ કોઈ દ્રષ્ટિ આખી દિશા બદલાઈ ગઈ છે, એની દિશા જ આખી જુદી થઈ ગઈ છે. જેમ ભગવાન ઉપર દ્રષ્ટિ ચોટી ગઈ પછી બહારનું બીજું જે હોય એના મંદિર એને ગૌણ થઈ, એક ભગવાન ઉપર દ્રષ્ટિ ચોટી રહી છે. એમાં દ્રષ્ટિ એવી છે કે પોતાના સ્વભાવ ઉપર મૂળ ચૈતન ભગવાન ઉપર દ્રષ્ટિ ચોટી ગઈ. એ પછી એને ગુણ ભેદ પર્યાય ભેદ એ ઉપર દ્રષ્ટિ ટકતી નથી. જ્ઞાનમાં બધું આવે છે, જ્ઞાનમાં બધું આવે, પણ એને દ્રષ્ટિ તો એક ચૈતન્ય ગ્રહણ કરે છે. એ દ્રષ્ટિનો નિર્ણય અને એની શ્રદ્ધા એ એક જોરદાર એકને જ ગ્રહણ કરે છે. જ્ઞાનમાં બધું આવે છે, જ્ઞાન બધી શ્રદ્ધા કરી દ્રવ્યને જાણે, ગુણને પર્યાયને બધું જાણે, પણ દ્રષ્ટિ એક આત્માને જ ગ્રહણ કરે છે, મૂળ અસ્તિત્વને ગ્રહણ કરે છે, જ્ઞાયકને. એમાં એને સ્વાનુભૂતિ બધું એમાં એ દ્રષ્ટિના બળે જ થાય છે. એ આગળ દ્રષ્ટિના બળે જ આગળ જાય છે. મહિમાવન તો સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન એટલું મહિમાવન નથી. દ્રષ્ટિ એક આત્માને ગ્રહણ કરે છે. મહિમાવંત બે છે, બેની અપેક્ષા જુદી છે. પણ સમ્યક દર્શન મહિમાવંત એક આત્માને ગ્રહણ કરે છે, માટે મહિમા એના બળે સ્વાનુભૂતિ બધું એના બળે જ થાય છે, માટે એ મહિમાવંત છે. નિશ્ચય અપેક્ષા એ સમ્યક દર્શન મહિમાવંત છે. અને જ્ઞાન પણ જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાન મહિમાવંત. સમ્યક દર્શન એ જ્ઞાન બે સાથે હોય છે. એક સમ્યક દર્શન પ્રગટ થયું ને જ્ઞાન પ્રગટ ન થાય એમ ન બને. જેને સમ્યક દર્શન થયું એની સાથે સમ્યક જ્ઞાન હોય જ છે. સમ્યક જ્ઞાન એ બે સાથે જ હોય છે. એટલે એમાં મુખ્ય નિશ્ચયની અપેક્ષા એ સમ્યક દર્શન છે, પણ સમ્યક જ્ઞાન પણ એની સાથે જ હોય છે. સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન હોય જ છે. એક આત્માને ગ્રહણ કર્યો એટલે એમાં ગુણ પર્યાયને ન જાણે એમ ન બને. એ બે જ્ઞાન અને દર્શન બે સાથે જ રહે છે. એને મોક્ષ માર્ગમાં એ બે સાથે જ રહે છે. અને ચારિત્રની આરાધના સાથે રહે છે. બાકી કામ બે સાથે જ રહીને એ દ્રષ્ટિ મુખ્ય પણ રહીને જ્ઞાન એની સાથે રહે છે. બે સાથે જ રહે છે. જ્ઞાન અપેક્ષા જ્ઞાનની મહિમા છે, દ્રષ્ટિની અપેક્ષા દ્રષ્ટિ. પણ દ્રષ્ટિ વગર અનાદિકાળનો રેખડો અને પોતાનો ભવનો અભાવ થયો નહીં, સહાનુભૂતિ પ્રગટ નહીં. દ્રષ્ટિ મહિમાવંત છે. સમ્યક દર્શન મહિમા, સમ્યક દર્શન થાય એટલે જ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. નહીં તો સમ્યક દર્શન વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી હોતું. આત્માને જાણ્યા વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી. માટે સમ્યક દર્શન મહિમાવંત છે. દ્રષ્ટિનો પેલા પરિવર્તન, એને દ્રષ્ટિ પલટાવી જોઈએ. દ્રષ્ટિ પલટાવી જોઈએ. પણ એ બધું સમજવા માટે પેલા જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન સાથે આવે છે. દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, ભેદ અભેદ બધું કોને કહેવાય, એ બધું જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞાનમાં નિર્ણય કરે છે. અને એની પેલા વ્યવહારમાં જાણવું કેવી રીતે, તો જ્ઞાન વચ્ચે એને સાધન રૂપે બને છે. વ્યવહારિક પણ દ્રષ્ટિ મુખ્ય છે. એટલે જ્ઞાન સાથે જ્ઞાન થતા એની દ્રષ્ટિ સહજ જ્ઞાન થતા એને દ્રષ્ટિ બદલાઈ જાય છે. એમ જ્ઞાન વ્યવહારિક જ્ઞાન કહેવાય છે ને કે તું સાચું જ્ઞાન કર, સાચા જ્ઞાન વગર રેકડો. જ્ઞાન વગર આત્માને ગ્રહણ કેવી રીતે કરે, સાચી સમજણ વગર આત્માને ગ્રહણ કરવો, આત્માનો નિર્ણય કરવો, એ બધું જ્ઞાનથી થાય છે. માટે જ્ઞાન એને વ્યવહાર એને સાથે સાધન બને છે. પ્રગટ કરવું છે સમ્યક દર્શન, દ્રષ્ટિને પ્રગટ કર્યું છે, પણ એમાં જ્ઞાન સાથે રહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને માટે એમ સમ્યક દર્શન મુખ્ય
પણ એને કઈ રીતે પ્રગટ કરવું કે સાચું જ્ઞાન કર. સાચું જ્ઞાન કર્યા વગર દ્રષ્ટિને પ્રગટ કેવી રીતે કરવી, જાણ્યા વગર. તો દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ એટલે એનો તો પુરુષાર્થ ચાલુ જ થઈ ગયો. અને ગુરુદેવે તો ખૂબ એનો વિસ્તાર કર્યો છે. પછી તો સમજવાનું પોતાને રહે છે. દ્રષ્ટિ પ્રગટ થઈને પુરુષાર્થ ચાલુ થઈ ગયો. જ્યાં અનાદિની દ્રષ્ટિ પર તરફ હતી, સ્વ તરફ દ્રષ્ટિ આવી ગઈ. જ્ઞાયક પરિણતિ પ્રગટ થઈ ગઈ અંતરમાં. એ જ્ઞાયકની પરિણતિ ચાલુ થઈ ગઈ. સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ગઈ. અને જ્ઞાયકની પરિણતિ સદાને માટેની ખાતા પીતા જાગતા સૂતા સ્વપ્નમાં બધી વાર જ્ઞાયકની પરિણતિ ચાલુ જ થઈ ગઈ છે. જ્ઞાયકની ધારા ચાલુ થઈ ગઈ. પુરુષાર્થની ધારા જ્ઞાયક તરફ જ ચાલે છે. એવી જ્ઞાયકની ઉગ્રતા માટે પ્રયત્નનો ચાલુ જ છે. એની ભૂમિકા પ્રમાણે પછી ભૂમિકા જેમ વધતી જાય એમ જ્ઞાયકની પરિણતિ પણ વિશેષ વધતી જાય છે. લીનતા વધતી જાય છે. પછી ભૂમિકા પલટાય એટલે 5મું ગુણસ્થાન 6ઠું 7મું ગુણસ્થાન આવે છે. એની પણ ભૂમિકા જેમ વધતી જાય છે એમ એની પરિણતિ અંદર લીનતા વધતી જાય છે. બાકી એની જ્ઞાયકની પરિણતિ સમ્યક દર્શન પછી ચાલુ ને ચાલુ રહે છે કે એક જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ ગઈ એટલે વર્તમાન દશામાં પછી કાંઈ હોતું નથી, એવું નથી. ને જ્ઞાયકની પરિણતિ, જ્ઞાયકનું વેદન ક્ષણે ક્ષણે હોય છે. ગમે એવા પ્રસંગમાં એ જ્ઞાયકની પરિણતિ એને છૂટતી જ નથી. એ આહાર કે બહારના ગમે તે કાર્યમાં ઊભો હોય છતાં અંતરમાં એની જ્ઞાયકની દશા જ હોય છે. ભેદ જ્ઞાનની દ્વારા ચાલુ એની દ્રષ્ટિ આખી પલટાઈ ગઈ છે. બહારથી દ્રષ્ટિ, જે બાહ્ય દ્રષ્ટિ હતી, અંતરમાં દ્રષ્ટિ ગઈ અને જ્ઞાયકનું વેદન એને ચાલુ છે. આ તો નિર્વિકલ્પ દશા એક જુદી વાત કે એની નિર્વિકલ્પ દશા પણ એની ભૂમિકા પ્રમાણે થાય છે. એ આનંદની દશા જુદી વાત છે, પણ વર્તમાન ધારામાં પણ એને વિકલ્પની સાથે એકમેક આકુળતા થતી નથી. અંદર શાંતિની ધારા, સમાધિની ધારા, જ્ઞાયકની ધારા, વિરક્તિ, વિભાવથી વિરક્તિ અને સ્વભાવમાં એકત્વ અને વિભાવથી વિરક્ત, એને યાદ નથી કરવું પડતું, પણ સહજ જ્ઞાનધાર ને ઉદયધારા બે ચાલુ જ છે. ગમે તે પ્રસંગમાં ક્ષણે ક્ષણે કોઈ વાર ભૂલતું નથી. ગમે તે પ્રસંગમાં હાલતા ચાલતા ગમે ત્યારે પણ એની જ્ઞાયક પરિણતિ, ગમે તે ભાવોમાં જ્ઞાયક પરિણતિ છૂટતી જ નથી. એવી એની દશા કાયમ ચાલુ જ, એવું સહજ પુરુષાર્થીનો ચાલુ રહે છે. એવી એની દશા હોય છે. એવી જ્ઞાનધારા, એની પ્રતીકનું જોર એટલું અને લીનતા એ તરફની ચાલુ જ રહે છે. એ સહજ અને પુરુષાર્થ એ બે સાથે કઈ આમ સહજ પુરુષાર્થ ચાલે છે. સહજ ચાલે છે. સહજ પુરુષાર્થ એટલે વિકલ્પ કરીને પુરુષાર્થ રાખવો પડે એમ નથી કે આ ભૂલી ગયું ને પછી પુરુષાર્થ રાખવો પડે એમ નથી. સહજ પુરુષાર્થ ચાલે છે. અંદર જ્ઞાયકની પરિણતિનો પુરુષાર્થ સહજ વિભાવથી છૂટો પડ્યો તે પડ્યો. પછી વિશેષ લીનતા માટે પુરુષાર્થ પોતાની સ્વરૂપ તરફની એની દોરી જે ચાલુ તે ચાલુ જ છે. જ્ઞાન દશાનો દોર, એની જ્ઞાન દશાનો દોર કદી ચૂકતો જ નથી. એવી સહજ પુરુષાર્થની ધારા એની સહજ ચાલે છે. પુરુષાર્થ અને સહજ છે. પાછું છે પુરુષાર્થ પણ સહજ છે.